સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં પાર્ટી પ્લોટના સ્થાને પૌરાણિક ગરબીઓને લોકોએ મહત્વ આપ્યું છે। પૌરાણિક પરંપરાગત રીતે બેસી અને ગરબા ગાઈ અને માતાજીની ભક્તિ કરી હતી। 135 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે। મંદિરમાં ભક્તોને બેસાડી ગરબા ગવડાવવામાં આવે છે। નવરાત્રી દરમિયાન માતાજીને દરરોજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે। 135 વર્ષથી બેઠા ગરબા ગવાય છે અને સિનિયર સિટીઝનો દ્વારા ગવાતા ગરબાઓમાં હવે તો યંગ જનરેશન પણ તૈયાર થવા લાગી છે। પાર્ટી પ્લોટની અંદર અત્યારના જમાનામાં જે મજા આવે એના કરતાં પણ ખૂબ જ મજા અહીંયા બેઠા ગરબા ગાવામાં આવે છે। અહીંયા જૂના અને પારંપરિક ગરબાઓ જેવા કે દયા કલ્યાણ અને ભટ્ટવલ્લભના ગરબાઓ ગાવામાં આવે છે અને એની જે મજા અમે માણીએ છીએ એમાં ખૂબ જ આનંદ આવે છે। ત્યારે આસો નવરાત્રિમાં સિનિયર સિટીઝન દ્વારા અહીંયા 50થી 60નું મંડળ છે તથા બધા યુવા પેઢીઓ પણ એમાં જોડાય છે અને આ યુવા પેઢીઓમાં ગરબા ગવાય છે। જૂના દયા કલ્યાણના બધા બેસીને ગરબા ગાય છે। અત્યારે અમે આ 4 પેઢીથી અહીં પૂજા કરતા આવ્યા છીએ। આ 4થી પેઢી છે। 15 વર્ષથી ગરબા ગાવા માટે આવું છું। અહીંયા સિનિયર સિટીઝનો દ્વારા વિવિધ પ્રકારના જેમ કે દયા કલ્યાણ, વલ્લભ ભટ્ટના જૂના ગરબા, પ્રાચીન ગરબાઓ ગવાય છે। નવા પાર્ટી પ્લોટના જગ્યાએ અત્યારે નવા યુવા વર્ગ પણ અહીંયા અમારી સાથે જોડાયેલો છે। એ જ રીતે બધા એક સાથે ગરબા ગાઈએ છીએ અને નવી પેઢી પણ અત્યારે આ ગરબાનો અમૂલ્ય અને અલૌકિક લાભ લે છે।